ડીજે વગાડ્યું કે લગ્નમાં પીધા વગરના લોકો પણ નાચવા લાગ્યા. સરપંચ સાહેબ, તમે તો છૂટીનું પેકેજ છે. ડીજે તો 75,000 નું હતું અને 10 પેટી દારૂ, એમાં તો આખું કોણ અમે ચડાવી દીધું. મારા લગ્નમાં તો સૌથી મોંઘું ડીજે લાવવાનું અને બ્રાન્ડેડ દારૂ લાવવાનો છે. સરપંચ ડીજે નું બિલ 75,000 થયું હતું, પણ તમે કીધું હતું ચિંતા ના કરશો, ગામ મંડળમાંથી કાપી લેજો. સરપંચ, પેલા ભીમજીને સાપ કરડ્યો છે, એને હોસ્પિટલ લઈ જવું પડશે. અલે અમે હોસ્પિટલ લઈ જવાની શું જરૂર? એટલે વિમલ બાબા જોડે લઈ જાવ ને. ભીમજીને દવાખાને લઈ જવું પડશે, બાકી એ મરી જશે. આપણે પહેલા વિમલ બાબા પાસે લઈ જઈએ, ત્યાં બધું મટી જશે. ચાલો આને ઉઠાવો લ્યા, પેલા વિમલ બાબા પાસે લઈ જઈએ. વિમલ બાબા, આ છોકરાને હાફ કાઢ્યો છે, તો સાજો કરી દો. विमल बोलो जुबा केसरी, दाने दाने में केसर का दाम, जो ना खाए वो भी पछताए, जो खाए वो भी पछताए. बोल बालक શું થયું? વિમલ બાબા, આ છોકરાને સાફ કર્યો છે, તેને જલ્દી સાજો કરી દો. આના માટે તમારે 50,000 ની વિમલ ચડાવવી પડશે અને 10,000 રોકડા આપવા પડશે. વિમલ અને વિમલ મારું નામ છે. બોલા જુવા કેસરી. ચલો આને હોસ્પિટલ લઈ જઈએ, આની તબિયત વધારે ને વધારે બગડતી જાય છે. ઓ સરપંચ, આ છોકરો તો મરી ગયો. સરપંચ, આમાં તમારો જ વાંક છે. તમે તો કીધું હતું કે વિમલ બાબા પાસે લઈ જઈએ. જો તમે મારું સાંભળ્યું હોત કે એને હોસ્પિટલ લઈ જઈએ, તો આજે એ છોકરો જીવતો હોત. કઈ ના હોય, આ વિમલ બાબાએ ભલભલાને મરેલા જીવતા કર્યા છે. આ તો ઢોંગી છે, તે તાંત્રિક વિદ્યા કરીને લોકોના પૈસા પડાવે છે. આની જોડે તો જવું જ ના જોઈએ. મારો લે આ બાબાને. મારો ઢોંગી બાબા મારો. જોયું ને મિત્રો.